જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહામૂળું છે માનવ જીવન. મહામૂળું છે માનવ જીવન. વ્યર્થ ન કઈ વેડફાય ભૈલા. યત નહીં વેડફાય ભૈલા. દેવો ઝંખે છે મનુષ્યનો ભવ. દેવોએ જંખે છે મનુષ્યનો ભવ. કારણ મોક્ષ જ થાય મહિના. કારણ મોક્ષ જ થાય મહિલા. મહામૂળું છે માનવ જીવન. મહામૂળું છે માનવ જીવન. અનાદિથી જીવ શોધે છે સુખ. 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 ધરમ દુકાને ખરીદ્યું દુઃખ. ધરમ દુકાને ખરીદ્યું દુઃખ. વટાવી ચોવી શ્રી કઈ ભૂલમાં. વટાવી ચોવીસ કઈ ભૂલમાં. નહીં દૂધમાં કે દહીંમાં. નહીં દૂધમાં કે દહીંમાં. મહામૂળું છે માનવ જીવન. મહામૂળું છે માનવ જીવન. વ્યર્થ ન કઈ વેડફાય ભૈલા. વ્યર્થ ન કઈ વેડફાય ભૈલા. દેવો ઝંખે છે મનુષ્યનો ભવ. દેવોએ જંખે છે મનુષ્યનો ભવ. કારણ મોક્ષ જ થાય મહિના. કારણ મોક્ષ જ થાય મહિલા. સ્વચ્છંદે કર્યો ધર્મારાધન. સ્વચ્છંદે કર્યું ધર્મારાધન. ક્રિયા તમારી કર્મ વિરાધન. ક્રિયા કમાણી કર્મ વિરાધન. પોતાપણાના મત ઉંબરમાં. પોતાપણાના મત ઉમર
ઘરમાં નથી હું ઘરમાં કે આંગણમાં નથી હું ઘરમાં કે આંગણમાં હોય કે છે મનુષ્યનો ભાવ દેવો એ જંકે છે મનુષ્યનો ભવ કારણ મોક્ષ જ આય મહિલા કારણ મોક્ષ જ થાય મહિલા મહામૂલું છે માનવ જીવન મહામૂળ છે માનવ જીવન વ્યર્થ ન કઈ વેડફાય ભૈલા વ્યર્થ કઈ વેળ પાય ભૈલા ઈશ્વર ઢૂંઢવા બહાર ભમિયો ઈશ્વર ઢૂંઢવા બાર ગમ્યો જગતાદમાં જાતે જ ખૂપ્યો જગ કાદવમાં જાતિ જ કુપિયો ઈશ્વર ઢૂંઢવા બહાર ભમિયો ઈશ્વર ઢૂંઢવા બાળ ભમિયો જગતાદવમાં જાતે જ ખૂપ્યો જગ કાદવમાં જાતિ જ કુપિયો आत्म क्रिया में सब डबाडुल अग्न क्रिया में सबड़ा बाडुल पुनरपि मरणम पुनरपि जन्मं पुनरपि मरणं पुनरपि जननी जठरे शरणम पुनरपि जननी जठरे शयनं महामुलो છે માનવ જીવન મહામૂળ છે માનવ જીવન દર્શન કઈ વેડફાય વૈલા વ્યતન કઈ વેડ પાય ભૈલા દેવોએ જંકે છે મનુષ્યનો ભાવ દેવો જંકે છે મનુષ્યનો ભવ કારણ મોક્ષ જ થાય મહિલા કારણ મોક્ષ જ થાય મહિલા પથ્થર પૂજન મંદિર મસ્જિદ પથ્થર પૂજન મંદિર મસ્જિદ બંદગી કીધી બાંગ પુકારી બંદગી કીધી બાંગ પુકારી પથ્થર પૂજન મંદિર મસ્જિદ પથ્થર પૂજન
પૂજન મંદિર મસ્જિદ બંદગી કીધી ભાંગ પુકારી બંદગી કીધી માંગ પુકારી ખૂણનારો તો ક્યાંય ન મળ્યો સુણનારો તો ક્યાંય ન મળ્યો માલિક જ મહિનો સુખેલો મૂળ માલિક જ મહિલો સુતેલો જગાવી દાદે સ્વરૂપ રમણા જગાવી દાદે સ્વરૂપ રમણા ઉત્તમ ક્ષણ તરી જાય ખપિયા ઉત્તમ ક્ષણ સરી જાય કપિયા મહામૂલું છે માનવ જીવન મહામૂલું છે માનવ જીવન વ્યર્થ ન કઈ વેડફાય ભૈલા વ્યર્થ ન કઈ વેળ પાય ભૈલા દેવો એ ઝંકે છે મનુષ્યનો ભવ દેવો એ ચમકે છે મનુષ્યનો ભવ કારણ મોક્ષ જ થાય મહિલા કારણ મોક્ષ જ થાય મહિલા મહામૂલું છે માનવ જીવન મહામૂલું છે માનવ જીવન જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સરસ ભજન છે શું કહો શાંતિભાઈ સરસ છે ભજન માનવ જીવન જે દેવો પણ ઝંખે છે એ મળવું મુશ્કેલ છે અને મર્યું છે તો એ માનવ જીવન શાના માટે છે એની જેને ખબર નથી એ જગતમાં જ્યાં ને ત્યાં ભટકી મરે છે સરસ મહામૂળ છે માનવ છે અનાદિકાળથી બધાને સુખ જ જોઈએ છે ને કોઈને દુઃખ નથી જોતું શું નામ તમારું બેન માઇક આપો એમને મીનાબેન સુખ જ ગમે છે ને કે ના ભજનમાં કેવું સરસ ગમે મને તો અંદર બહુ ફૂટવા માંડ્યું અનાદિથી જીવ શોધે છે સુખ ભરમ દુકાને ખરીદ્યું દુઃખ મીનાબેન સુખ જ જોઈએ છે ને ક્યાં ઘડી મળતું હશે બિગ બજારમાં કઈ જગ્યાએ મળે છે શું કહો છો જાતે મળતું નથી જાતે જ હવે જાતો તો કેવી રીતે તમે બંધાયેલા હોય તો જાતે પણ જાતે એટલે શું કઈ કઈ રીતે જાતે દુઃખ નહીં વિચારીએ આપણે દુઃખ નહીં વિચારીએ એટલે શું સુખાઈ જશે દુઃખ નહીં વિચારે એટલે સુખાઈ જશે બરાબર માનીએ છીએ પણ માનો છો ખરા માનીએ છીએ ખરા પણ માનો છો ખરા
પૂજન કરવું છે, ચડાતું નથી. ના વાંધો નહીં, કરવાનું કરવાનું. આ જીવતા ભગવાન છે, મૂર્તિ વાળા નથી. એટલે બધાને કરવાનું, લૂંટી લેવાના. હા પહેરાવો છો? તમારે નહીં પહેરવાના, હું પહેરાવું છું આ બધું વસ્તુ. ખૂબ આશીર્વાદ છે, ખૂબ આશીર્વાદ છે. જય શ્રી જય શ્રી. જન્મદિવસની શુભકામના, ખૂબ ખૂબ શુભકામના. જય શ્રી. જીવતા ભગવાન છે, હાલતા ચાલતા બોલતા ખખડાવતા. મીનાબેન માની લો એટલે કે સુખ આવી જશે. શું કહો છો? મને તો મૂંઝવણ બહુ થાય છે, મારે સુખ જોઈએ છે, તમારી પાસે લાગે છે કારણ કે બધા આરામથી બેઠા છો એટલે તમે સુખી છો અને હું તો બહુ દુઃખી છું. મંદિરમાં જઈને સુખ ખોરવા ગયો, મસ્જિદમાં જઈને સુખ ખોરવા ગયો, વ્રત કર્યા, નિયમ કર્યા, તપ કર્યા, પાછળ લાડી વાળી ગાડી છોડી લંગોટ લગાવી હિમાલયમાં ગયો પણ હજી સુખ જ નથી મળ્યું. પણ તમે બધા એટલા બધા સ્થિર બેઠા છો એટલે સુખ તમારી પાસે છે, હકીકત છે. શું કહો છો મીનાબેન? ક્યાં મળે એ તો મને કહો, ક્યાં મળે? માઇકમાં બોલો. માઇકમાં બોલો તો. બજારમાં ના મળે પણ કઈ જગ્યાએ મળે? હમણાં બેનપણીઓ મળે તો આવી તો વાત કરો કે ફટ 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 વાતો ચાલુ જ રહે. એને સાંભળવું ના તો બોલે જ કરવાનું, બોલે કરવાનું. અહીંયા બધું આમ ને તેમ નામ ને આ બધું કેમનું છે? બધી વસ્તુ વિરોધાભાસ. સ્કૂલની બેનપણી મળી ગયો 50 વર્ષ પછી, તે 50 વર્ષ તમારે 1 કલાક અડધો કલાકમાં પૂરું કરી નાખે. શું કે છે મીનુ? તું મીનુ તો કરી જ નાખે. તમારું ઓછો પડે બધી વસ્તુ. ક્યાં મળે સુખ કહો? માની લો છો ક્યાં મળે કહો? સુખ મળે. બરાબર છે, મંદિરમાં બેઠા સુખ મળે. પેલા ગોળ મારે જાય અને ટીકો કરે અને પછી દક્ષિણા માંગે તો પછી આપણી પાસે ના શું કરવાનું થાય? એમને એમ કઈ આશીર્વાદ નથી આપતા એક બધી વસ્તુ. પાછું તકલીફ પડી જાય બધી વસ્તુ. તમે વાવ કે કુવો જોયો છે કે નથી જોયો? કુવો ને વાવ જોઈ છે કે નહીં? અહીંયા આગળ કઈ વાવ આવે છે ને પાટણ પાસે, કઈ વાવ છે? રાણકીની વાવ. રાણીની વાવ. રાણીની વાવ છે, રાણકી વાવ. આસો ને તો ત્યાં જઈને આપણે બોલીએ તું ચોર છું, એ જ આવે. પાછો ને તે ગમે ખરું સાંભળવું? ના ગમે. શું નામ તમારું? તો પછી ત્યાં ચોર છું સાંભળવું ના ગમે એટલે દુઃખ લાગે કે ના લાગે? એટલે તમે જે બોલ્યા પાછું ને એટલે દુઃખ આપનાર તમે છો કે કોઈ બીજા છે? તમે ના ગમે તો પડઘો બદલી નાખે તું રાજા છું, એ જ આવે કે ના આવે? ગમે કે ના ગમે? તો મેં આ દાખલો આપ્યો તો શું કહેવા માંગે છે? સુખ માનીએ તો સુખ છે. તો કે ના એવું નથી કહેવાય, સુખ માનીએ તો સુખ નથી. તમે જે આપો છો એ તમને મળે છે. તમારા સુખ જોતો તો જગતને સુખ આપવાનું છે. એ તમારા મનોવચન કાંઈથી કોઈને દુઃખ થવું ના જોઈએ. વાત સમજાય કે ના સમજાય? પણ તમારા મનોવચન કાંઈથી તમને દુઃખ થાય છે ખરું? રશ્મિબેન, તમારા મનોવચન કાંઈથી બીજાને દુઃખ થાય છે ખરું? બીજાના મનોવચન કાંઈથી તમને દુઃખ થાય છે ખરું? બોલો કેવો વિરોધાભાસ છે. ધર્મને માનીએ છીએ, મંદિરને માનીએ છીએ, વ્રત નિયમ તપ જપ કરીએ છીએ. હમણાં 144 વર્ષની પેલી મહાકુંભમાં તો ત્યાં બધા જઈ આવ્યા છે, પણ પોતાના જ મનોવચન પોતાને દુઃખરૂપ થાય છે. પોતાના જ મનોવચન કાંઈ બીજાને દુઃખરૂપ થાય છે. બીજાના મનોવચન કાંઈ પોતાને દુઃખરૂપ થાય છે. અને કહીએ છીએ કે હું ધર્મ પાળું છું, હું ભગવાનને માનું છું. એ બરાબર લાગે કે વિચારો જેવું લાગે છે? રશ્મિબેન, વિચારીને શું જવાબ આવે છે? જો મને તો આવડતું નથી. અને આ એક ટીચર એવા છે કે ભણાવતા જ નથી અને ભણાવ્યા પહેલા પરીક્ષા જ લઈ લે છે. ખરેખર તો 6-8 મહિના 12 મહિના ભણાવવું પડે કે ના ભણાવવું પડે? અને પછી પરીક્ષા લેવાની ને. સાચું ને કે ના સમજાય? આ ટીચર જરા બરાબર નથી, પણ હવે અમારો સંઘ નભાવ જાય એક જ ટીચર ને. આ બીજા બધા ટીચર ભણાવશે તમને અને પછી તમને એક દાખલો સમજાવશે ને પછી તમને બધું પૂછશે બધી વસ્તુ. આ ટીચરને આવડતું નથી પણ નભાવે છે બધા. તો જો તમારા મન વચન કયા તમને દુઃખરૂપ થાય, બીજાના મન વચન કયા તમને દુઃખરૂપ થાય, તમારા મન વચન કયા બીજાને દુઃખરૂપ થાય,
તો કયો ધર્મ પાળ્યો, કયા ભગવાનને માનો છો, કયા માતાજીને માનો છો, કોની સર્વ ધર્મ સંભાવ કહો છો? લક્ષ્મીબેન વાત સમજવું પડશે કે નહીં સમજવું પડે? તો સામે તો આપણે બધા સુખ ખોળીએ છીએ, એટલે દુઃખ છે તો જ સુખ ખોળીએ છીએ ને. આ સમજે ને? અને જેમાં સુખ પામ્યું છે પણ ત્યાં જઈએ છીએ તો એ દુઃખરૂપ જ થઈ જાય છે. આ સમજે ને? તો કંઈક ને કંઈક સમજણ જે છે એ ભૂલવાળી છે કે નહીં? એટલે તમારી સામે જે સંયોગ આવે છે એ તમને એઝ ઇટ ઇઝ દેખાતો કે સમજાતો નથી, માટે દુઃખ છે ને. આ સમજે ને? હવે એઝ ઇટ ઇઝ સમજાય કે દેખાય તો પછી દુઃખ લાગે ખરું? એઝ ઇટ ઇઝ દેખાય કે સમજાય તો પછી દુઃખ લાગે ખરું? ના. તો એક દાખલો છે કે એઝ ઇટ ઇઝ દેખાય છે કે નથી દેખાતું, એક દાખલો છે. પ્રશ્ન કરું છું કે સિનેમા જોવા ગયા ને સિનેમાના પડદામાં આગ લાગી તો દોડીને બહાર નીકળી જશો કે નહીં નીકળી જાઓ? કેમ નહીં નીકળો? સિનેમાના પડદામાં આગ લાગી છે, હોલમાં નથી લાગી. તો જો આ સમજણ ભૂલ વિનાની તો સુખી થયા કે દુઃખી થયા? સુખી થયા. એટલે સિનેમાના પડદામાં આગ લાગી છે, સિનેમા હોલમાં આગ નથી લાગી. આ સમજાય ને? એટલે તમારી સમજણ તમને સુખ આપે છે ને તમારી અણસમજણ તમને દુઃખ આપે છે. આ જગતમાં કોઈ તમને સુખે નથી આપતું ને કોઈ દુઃખે નથી આપતું. તેમ છતાં એક માન્યતા છે ને, અહીં જશો તો મને સુખ મળશે, અહીં જશો તો મને દુઃખ મળશે, આની જોડે સંબંધ રાખીશું તો દુઃખ મળશે, આની જોડે સંબંધ રાખીશું સુખ છે. તો આ માન્યતા કરેક્ટ છે કે ભ્રાંત વાળી માન્યતા છે? આ સમજે ને? એટલે આવી તો દર ભટકીએ છીએ ને આપણે. પણ સિનેમાના પડદા પર આગ લાગી છે, હોલમાં નથી લાગતી, તો આ સમજણ ભૂલ વિના થઈ તો તમે સુખી થયા કે દુઃખી થયા? તો હવે તમારે સુખી થયું તો તમારી સમજણ ભૂલ વિનાની કરવાનું છે કે બીજું કઈ કરવાનું છે? આ તો આ એક વ્યવહારમાં તમારી સમજણ ભૂલ વિનાની થઈ. પણ એવા કેટલા વ્યવહાર છે એમાં સમજણ હજી ભૂલવાળી છે. વાત સમજાય કે ના સમજાય? કે એની પાસે જઈશ તો મને સુખ મળશે, એની પાસે જઈશ તો મને દુઃખ મળશે. તો એ સમજણ ભૂલવાળી છે, ભ્રાંત દ્રષ્ટિવાળી છે કે દરઅસલ છે? ભ્રાંત છે. કારણ કે તમારી સમજણ ભૂલ વિનાની થઈ તો સુખ છે, તમારી સમજણ ભૂલવાળી છે દુઃખ છે. એટલે દુઃખ આપનાર તમે છે ને સુખ આપનાર તમે છે. બીજું કોઈ સુખ દુઃખ આપનાર નથી, બધી ભ્રાંતિ છે. વાવના જેવું છે. તું ચોર છું તો એ સાંભળવા મળશે, તું રાજા છું તો એ સાંભળવા મળશે. વાત સમજે ને? એવી રીતે ગરમીમાં પંખો ચલાવે તો એ સુખ આપે કે દુઃખ આપે? સારું કહેવાય કે ખોટું કહેવાય? પછી એ ગરમી પૂરી થઈ જાય પછી શિયાળો આવે અને પંખો ને એસી ચલાવે તો પછી એ સારો કહેવાય કે ખોટો કહેવાય? દુઃખ આપે કે સુખ આપે? આ સમજે ને? હવે બે અનુભવ થયા કે ના થયા? તો કઈ વાત સાચી છે? દુઃખ આપે છે સાચી છે કે સુખ આપે છે સાચું છે? સુખ આપે તે સાચી. પણ અમુક સમયે દુઃખે આપે છે અને અમુક સમયે સુખ આપે છે. તો કોઈ બી વસ્તુનો ગુણધર્મ એક હોય કે બે હોય? એક જ હોય. એક જ હોય. તો બે છે, સુખે આપે છે અને દુઃખે આપે છે. સારો છે ખોટો છે? તો ખરેખર પંખો કે એસી સુખ દુઃખ આપે છે? શિયાળામાં સારું છે, શિયાળામાં એસી સારું છે અને ખરેખર ઉનાળામાં સારું છે. ખરેખર ઉનાળામાં સારું છે કે એક સારો ભ્રાંત દ્રષ્ટિ છે? ઉનાળામાં પણ તમને સુખ આપે છે એ ભ્રાંતિ છે કે દર્શન માન્યતા છે? ભ્રાંતિ છે. એટલે એ તમારે શિયાળામાં દુઃખ આપે છે તો એ દર્શન માન્યતા છે કે ભ્રાંત વાળી માન્યતા છે? બે ભ્રાંતિ જ છે, સમજણ ભૂલ વાળી છે. કેવી રીતે કે તમે ઉનાળામાં પંખો ચલાવો એટલે એક પ્રકારની માન્યતા થઈ ગઈ કે આ સુખ આપે છે, આ સારો છે. એ 3-4 મહિના આનો અનુભવ થયો એટલે સાયકોલોજી બની ગઈ. એટલે હવે શિયાળામાં ચલાવે પણ શિયાળામાં તો દુઃખ આપવા મળે અને ખરાબ થઈ ગયો. એટલે બે ભ્રાંતિ છે. વાત સમજણ ભૂલ વાળી છે. તો ખરેખર સુખ દુઃખ કોણ આપે છે? તો કે તમારી અજ્ઞાનતા છે તમને દુઃખ આપે છે. રશ્મિબેન વાત સમજે ને? અને તમે સમજણ છે, તમારું જ્ઞાન છે, તમને સુખ આપે છે. વાત સમજાય કે ના સમજાય? પણ ધર્મ આપણે આવી રીતે કર્યો છે ખરો? આપણે તો ભિખારી બનીએ છીએ. ભગવાન પાસે જઈને કે ભાઈ હું આટલા સોમવાર કરીશ કે આટલા મંગળવાર કરીશ કે આટલા શનિવાર કરીશ એ મારો બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ભિખારી થઈ જાય. ભિખારી થઈ જાય તો કે ભિખારીને શું મળે? બહુ તો ચપ્પલ મળે કે વધારે મળે? અને આ સમજણ ભૂલ વિનાની થાય તો લક્ષ્મીબેન બે ભ્રાંતિ છે.
પંખો સારો છે ભ્રાંતિ છે, પંખો ખોટો છે ભ્રાંતિ છે. સાચું ને? એ તો એના સ્વભાવમાં જ છે. એ સુખે નથી આપતો ને દુઃખે નથી આપતો, પણ તમારી અણસમજણ છે તમને દુઃખ આપે છે, અને તમારી સમજણ છે તમને સુખ આપે છે. સાચું ને? કેટલું ભારે વાક્ય લખ્યું છે કે અનાદિથી જીવ શોધે છે સુખ, તો મળ્યું જ નથી ને, એવું થયું ને. આજે કોઈ એને મળી જાય તો બરાબર છે, પણ તો અનાદિથી છે. કેટલા અવતાર મનુષ્યને મળ્યા તેમ છતાં અનાદિથી જીવ સુખ શોધે છે, પણ તેમ છતાં હાથમાં શું આવે છે? ભરમ દુકાને ખરીદ્યું છે, ભરમ દુકાને ખરીદ્યું દુઃખ, દુઃખ જ ખરીદીએ છીએ. પંખો સુખ આપે છે ભ્રાંતિ છે, પંખો દુઃખ આપે છે ભ્રાંતિ છે, ભરાવે છે ભ્રાંતિ છે. રશ્મિબેન વાત સમજાય કે ના સમજાય? કોઈ બી ધર્મ આપણે આવી રીતે કર્યો છે ખરો? કર્યો જ નથી. સાચું ને? પોતાના મન વચન કયા પોતાને દુઃખ આપે, પોતાના મન વચન કયા બીજાને દુઃખ આપે, બીજાના મન વચન કયા તમને દુઃખ આપે છે. ધર્મને સમજ્યા જ નથી. ધર્મ કોઈ ક્રિયાકાંડ નથી. ધર્મ એટલે સાચી સમજણ. તો તમારી સમજણ ભૂલ વિનાની થઈ ગઈ એટલે સુખી થઈ ગયા. શરત તો કોલસો ઉઘાડો છે, પકડશો કે નહીં પકડો? કેમ નહીં પકડો? વાત સમજે કે જો સમજણ બરાબર છે કે નહીં? એટલે તમારે સમજ કરવાનું છે કે વિધિ વિધાન કે ક્રિયાકાંડ કરવાનું છે. એ તમારા ત્રિવેણી સંગમમાં ડૂબકી મારીને પાપો ભસ્મીભૂત કરવા છે કે સમજણ બરાબર થાય એટલે પાપો ભસ્મીભૂત થઈ જાય? કેટલા જઈ આવ્યા તમારે? 60 કરોડ લોકો જઈ આવ્યા. એનાથી પાપો ભસ્મીભૂત થાય ખરા? સમજણ ભૂલવાની એટલે બધા જ પાપો ભસ્મીભૂત થઈ જાય. જો અહીંયા તમને ડૂબકી મરાવી દીધી, જ્ઞાન ગંગામાં ડૂબકી મરાવી દીધી કે ના બનાવી દીધી? સમજણ એક દાખલો આપીને. હવે એની જોડે જોડાયેલા હશો, સાચું ને? તો તમે પણ જે જ્ઞેયાકાર થયા છો, સાચું ને? એના બદલે જ્ઞાનાકાર થઈ જશો, એટલે પછી કાયમનું સુખ થઈ જશે. અત્યારે જે સંયોગ આવે છે એ રૂપ થઈ જાવ છો, એને જ્ઞેયાકાર કહેવાય. સાચું ને કે ના સમજાય? એટલે કેવી રીતે છે? પાણીને આપણે કોમન લઈએ તો પાણી ચમચીમાં હોય તો પાણી ચમચી આકાર થઈ જાય. એટલે બધા કહે કે પાણી ચમચી જેવું છે. ના, ચમચી જેવું નથી. એ રીતે એને ગ્લાસમાં મૂકવો, પાણી નાખો તો પાણી ગ્લાસ જેવું થઈ જાય. તો કે ના, એનો આકાર એવો છે જ નહીં. એને જ્ઞેયાકાર કહેવાય. પણ તમને ખબર પડી જાય સાપેક્ષા નિરપેક્ષા, તો એ જ્ઞેયાકાર ની ભ્રાંતિ ઉભી ના થાય, રોંગ માન્યતા ઉભી ના થાય. સાચું ને? જેમ છે તેમ સમજાઈ જાય, જેમ છે તેમ દેખાઈ જાય તો જ્ઞાનાકાર થઈ ગયા. તો પછી તમારી સામે જે બી સંજોગ આવે છે તમને એઝ ઇટ ઇઝ દેખાય કે એઝ ઇટ ઇઝ સમજાય, તો પછી કઈ દુઃખ લાગશે ખરું? તો ધર્મ એટલે સાચી સમજણ છે. ધર્મ એટલે ક્રિયા નથી. અહીં જવું, અહીં જવું, અહીં જવું, આમ કરું, તેમ કરું, દાન કરું, પુણ્ય કરું, વ્રત કરો, નિયમ કરો, જપ કરો, એ બધી વસ્તુ નથી. એ તો 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે છે. એ ગર્ભમાં આવવાથી ઘણા બધા આવરણ પડે છે. સાચું ને? જેમ ચોમાસામાં સૂર્ય ઢંકાઈ જાય કે ના ઢંકાઈ જાય, પણ સૂર્ય જતો રહ્યો છે. એ અમુક સંજોગમાં બધા વાદળ વિખરાઈ જશે એટલે એ થશે બધી વસ્તુ. એવી રીતે આ ગર્ભમાં આવવાથી આવરણો આવી ગયેલા છે. તો આવો કઈક જન્મ દિવસમાં આવો સત્સંગ ગોઠવો તો બધા આવરણ ખસી જાય. જેમ છે તેમ દેખાઈ જાય એટલે તમારી સમજણ ભૂલવાળી રહે કે ભૂલ વિનાની થઈ જાય? ભૂલ વગરની થઈ જાય. ભૂલ વગરની થઈ જાય સુખી 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 થઈ જાવ. હા, સમજે ને? પણ અત્યારે તો આપણા મન વચન કયા આપણે દુઃખરૂપ થાય છે, આપણા મન વચન કયા બીજાને દુઃખરૂપ થાય છે, બીજાના મન વચન કયા આપણે દુઃખ થાય. કઈ હું ધર્મ કરું? ધર્મ સમજવું પડશે કે નહીં સમજવું પડે? લક્ષ્મીબેન વાત સમજાય કે ના સમજાય? સમાધાન થાય છે કે ના થાય? બરાબર. પૂછો, બીજું કઈ પૂછો, વાતચીત કરો, બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અક્રમ વિજ્ઞાન શું છે અને દાદા ભગવાન વિશે ટૂંકો પરિચય. બરાબર છે. કે ફોટો મૂક્યો છે ને, કે જે ફોટો મૂક્યો છે એ દાદા ભગવાન નથી, એ અંબાલાલ મુરજીભાઈ પટેલ છે. કોન્ટ્રાક્ટ નો ધંધો કરતા હતા. બહુ સારી રીતે કેવું હતું, જ્ઞાની પુરુષ કહેવાય. પણ આ ફોટો છે એ દાદા ભગવાન નથી. તો પ્રશ્ન થશે કે દાદા ભગવાન કોને કહેવાય? આ તમને તો અત્યારે જે વાત થઈ, શું નામ સાહેબ તમારું? હરિભાઈ. અત્યારે જે વાત કહી તો એમાં તમારી સમજણ ભૂલવાની થઈ કે ભૂલ વિનાની થઈ? ભૂલ વિનાની થઈ. એટલે શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ રૂપે જે અનુભવમાં આવે છે
એને દાદા ભગવાન કહેવામાં આવે છે. બરાબર. એટલે એક દાખલાથી સમજવું હોય તો દહીંમાં વલોણું કરે તો કે હાથમાં આવે કે ના આવે, છાશ આવે કે દૂધ આવે હાથમાં, છાશે આવે અને માખણ આવે અને બધું જ આવે. તો કે નહીં, દહીંમાં વલોણું કરે એટલે માખણ જ હાથમાં આવે, બીજું કશું ના આવે. તો જે તત્વો છે એને દાદા ભગવાન કહેવાય છે. તમારી સમજણ પણ ભૂલ વિનાની થઈ જાય તો તમારા પાસે માખણ જ હાથમાં આવે છે તો એને દાદા ભગવાન કહેવામાં આવે. એટલે આ કોઈ વ્યક્તિને દાદા ભગવાન નથી કહેવામાં આવતા, પણ તમારું વલોણું થતા થતા, મંથન થતા, ચિંતન થતા થતા એક તત્વ આવે છે. શરૂઆતમાં નેગેટિવ તત્વ આવે છે, વાત સમજે કે ના સમજાય, પણ કરતા 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 પોઝિટિવ એટલે તત્વ આવે છે. એ તત્વને એટલે શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ રૂપે જે અનુભવમાં આવે છે એને દાદા ભગવાન કહેવામાં આવે છે. વાત સમજાય કે ના સમજાય? એટલે ખ્યાલ આવી ગયો કે નહીં? એટલે કોઈ વ્યક્તિની ભજને નથી અને કોઈ અલગ ભગવાન થઈને આયા નથી. જે આપણા ભગવાન છે એ જ ભગવાન છે. વાત સમજાય કે ના સમજાય? પણ આ રીતે આ દાદા ભગવાન છે. વાત સમજાય ને? એટલે દરેક પોતાના ધર્મમાં સિન્સિયર છે. હા. વાત સમજાય ને? અને એમ કહે કે ભાઈ દરેક નો ધર્મ સોના જેવો છે, પણ સોનામાં સુગંધ નથી, કારણ કે સમજણ ભૂલવાળી છે. એટલે સુગંધી આવતી નથી આપણામાં. વાત સમજાય કે ના સમજાય? તો આ તમારી સમજણ ભૂલ વિનાની થાય તો પછી તમારી અંદર સુગંધી આવે. સુગંધી એટલે ચેતનતા આવે. અત્યારે જે ધર્મ કર્યો છો, વાત સમજાય છે? તો પેલો ઘેટાનું ટોળું કેવું હોય, એક ઘેટું ચાલે હમણાં બધું ચાલે એવી તો ધર્મ કરીએ છીએ. વાત સમજાય કે ના સમજાય? સમજણ સાથે નથી કરતા. આપણા બાપ દાદા એ કર્યું તો પછી આપણે બી એ કરવાનું, પછી બીજા છોકરા ત્રીજા રીતે કરીને બધું સમજણ સાથે નથી થતી. વાત સમજાય? એટલે જેટલી સમજણ ભૂલ વિનાની થઈ એટલે માખણ કહેવાય, એ તત્વ કહેવાય ને એ તત્વને દાદા ભગવાન કહેવાય છે. એને આપણે એક સૂત્રાત્મક રીતે બોલવું હોય તો શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ રૂપે જે અનુભવમાં આવે છે એને દાદા ભગવાન કહેવામાં છે. આ તમે એક જ છો તો તમે આકાશમાંથી ટપકી પડ્યા એવી રીતે જન્મ થયો કે તમારા મા બાપનો યોગ આવ્યો ત્યારે થયો? મા બાપનો યોગ આવે તો. તો હવે ત્યાં આગળ સામેની વ્યક્તિ તમારા મા બાપ બને છે ને તમે દીકરા બનો છો. અમુક લેવલે તમે એજ્યુકેશનના ભાગમાં જાઓ છો, ભણવા જાઓ છો અને ભણવામાં હોશિયાર છો. વાત સમજાય કે ના સમજાય? હા, બરાબર. એટલે ડોક્ટર થાવ છો. તો ડોક્ટર થયા તમે તો દીકરા તરીકે રહ્યા કે જતા રહ્યા? રહ્યા. પછી ડોક્ટર થયા ને પગભર થયા એટલે લગ્ન થયા એટલે સામેની વ્યક્તિ ધર્મપત્ની થાય છે, તમે પતિદેવ થાવ છો. તો પતિદેવ થયા તો ડોક્ટર કે દીકરા તરીકે રહ્યા કે જતા રહ્યા? રહ્યા. પછી 2 વર્ષ પછી બાળક થાય છે એટલે ફાધર થાવ છો. તો ફાધર થયા તો પતિદેવ છે, ડોક્ટર છે, દીકરા તરીકે જતા રહ્યા? તો કે આવા ગુણધર્મથી દીકરા છો, આવા ગુણધર્મથી ડોક્ટર છો, આવા ગુણધર્મથી હસબન્ડ છો, આવા ગુણધર્મથી ફાધર છો. એટલે જેની અંદર ભગવત ગુણ પ્રગટ થઈ જાય એને ભગવાન કહેવામાં આવે છે. એટલે તમારી સમજણ ભૂલ વિનાની થઈ તો એને ભગવત ગુણ કહેવામાં આવે અને એને ભગવાન કહેવામાં આવે છે. હવે દરેક દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે એના નામ બદલાઈ જાય. જેમ રામ છે, કૃષ્ણ છે, મહાવીર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે એ તો નામ જુદા એ પડે, પણ દાદા એ એક કોમન શબ્દ છે. કોમન શબ્દ છે. વાત સમજાય ને? રામ એ કોમન શબ્દ નથી, એ વ્યક્તિ માટે છે. હા તમને કૃષ્ણ મહાવીર એ વ્યક્તિ માટે છે, પણ દાદા એક કોમન શબ્દ છે. એટલે જેની અંદર ભગવત ગુણ પ્રગટ થઈ જાય એને દાદા ભગવાન કહેવામાં આવે છે. એ દાદા ભગવાનનો નમસ્કાર કરું. મહારાજ ભગવાનને હું નમસ્કાર કરું છું. એ તમને ભગવાન બનાવીને ભગવાનની ભક્તિ કરાવે છે. અત્યાર સુધી આપણે ભક્ત બનીને ભગવાનની ભક્તિ કરતા હતા. વાત સમજાય કે ના સમજાય? એટલે આટલો ટૂંકો પરિચય ચાલશે કે હજી વિગતે આપું? ઓકે બરાબર. હવે અક્રમ વિજ્ઞાન એટલે સામાન્ય રીતે ધોરી માર્ગ છે, મૂળ માર્ગ છે એ ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ. જેમ ઘરમાં સીડી હોય કે ના હોય, પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું. એજ્યુકેશનમાં હોય ને પછી નર્સરી છે, જુનિયર છે, સિનિયર છે, પહેલું ધોરણ, બીજું હોય ને, એ તો સ્ટેપ બાય સ્ટેપ એને ક્રમિક કહેવાય. અને અક્રમ માર્ગ એટલે લિફ્ટ માર્ગ. વાત સમજાય કે ના સમજાય? એટલે મૂળ પુરુષ મળી જાય તો તમને લિફ્ટ કરે, અપ કરી દે. વાત સમજાય ને? હવે દલદલમાં પડી ગયા તો તમે નીકળવા પ્રયત્ન કરો તો અંદર જ ખૂબતા જાઓ. તો કોઈ વિઝન વાળું હોય એ તમને લિફ્ટ કરી દે. વાત સમજાય કે ના સમજાય? એટલે અક્રમ માર્ગમાં તમારે વ્રત નિયમ તપ જપ ના હોય. વાત સમજાય ને? એ પ્રશ્નોત્તરી દ્વારા એ જે તમારે જે મંથન થાય, વલોણું થાય અને એ તમને માખણ હાથમાં આપી દે
અત્યારે આ રશ્મિબેન જોડે જે મેં બધી વાતો કરી તે મંથન થયું ને વલણું થયું કે ના થયું અને તત્વ આપી દીધું, ના સમજ્યા ને? એટલે હવે એમાં રહીને વ્યવહાર કરો તો તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. આ બીજા બધા વ્રત નિયમ તપ જપ કરો એનાથી પુણ્યનો બંધ પડે. હવે પુણ્યનો બંધ પડે એટલે પુણ્ય ભોગવવા આવવું પડે. હવે ફરી કાળ ઉતરતો હોય તો એક પુણ્યમાંથી પાપનો બંધ પડે, પછી કાળ સારો હોય તો એક પાપમાંથી પાછું પુણ્ય બંધ પડે, પણ સાયકલ તો ચાલુ જ છે. પુણ્ય પાપ પાપ પુણ્ય ચાલુ જ રહે. અને આ તમારી સમજણ ભૂલ વિનાની થઈ, એસેન્સ તમારા હાથમાં ગયું, અથવા તો ઘોડાગાડીની લગામ તમારામાં હાથમાં આવી ગઈ, અથવા તો ગાડીનું સ્ટીયરિંગ તમારા હાથમાં આવી ગયું, અથવા તો પતંગનો દોરો હાથમાં આવી ગયો એટલે તમે ઉર્ધ્વ ગતિ ઉપર જતા થઈ જાઓ. વાત સમજાય કે ના સમજાય? આ રીતે છે. એટલે અક્રમ વિજ્ઞાન આ રીતનું છે. એમાં વ્રત નિયમ તપ જપ કરવા નહીં, કોઈ પણ રીતે તમારી સમજણ ભૂલ વિનાની કરવી. વાત સમજાય ને? સામાન્ય રીતે કેવું છે કે તમારી સામે જે સંયોગ આવે છે તમને એઝ ઇટ ઇઝ દેખાતો કે સમજાતો નથી. આ સમજાય કે ના સમજાય? હવે એઝ ઇટ ઇઝ દેખાતો કે સમજાતો નથી એટલે જે રીતે દેખાય જે રીતે તમે વર્તો છો. હવે વર્તો એનો વાંધો નહીં, પણ એનો આગ્રહ પણ રહે છે કે હું જે માનું છું, હું જે બોલું છું, હું જે વિચારું છું, હું જે કરું છું એ જ સાચું. તો પછી પ્રોબ્લેમ થશે. વાત સમજાય કે ના સમજાય? અને જયારે તમારી સમજણ ભૂલ વિનાની થશે તો આ વ્યવહાર બંધ થઈ જશે કે હું જે માનું છું, બોલું છું, વિચારું છું, કરું છું એ બંધ થઈ જશે. વાત સમજાય કે ના સમજાય? તો એ અક્રમ માર્ગ થયો તમારે. અત્યારે તો દરેક પાસે સમજણ છે પણ એની સાથે આગ્રહ પણ છે, દુરાગ્રહ પણ છે, મતાગ્રહ પણ છે, હતાગ્રહ છે, પૂર્વાગ્રહ બધું જ છે. એટલે ટૂંકમાં શું છે? મત છે, મતભેદ છે, મનભેદ છે ને તનભેદ. આ બધી જ વસ્તુ છે. હવે સમજણ ભૂલ વિનાની થઈ એટલે આગ્રહથી મુક્ત થઈ ગયા, દુરાગ્રહથી મુક્ત થઈ ગયા, મતાગ્રહથી, હટાગ્રહથી, પૂર્વાગ્રહથી બધાથી મુક્ત થઈ ગયા. આ સમજણ ભૂલ વિનાની થઈ તો મત ઉડી ગયો, મતભેદ ઉડી ગયો, મનભેદ ઉડી ગયો, તનભેદ ઉડી ગયો. આ સમજાય કે ના સમજાય? પણ ક્યાં ને ક્યાં મત ઉભો થાય છે કે નથી થતો? હવે મત ઉભો થયો પણ એનાથી આગળ મતભેદ પણ થાય છે, મતભેદ થી આગળ મનભેદ પણ થાય છે અને તનભેદ પણ થાય છે. તનભેદ એટલે મૃત્યુ. એટલે આપણે બધા અમરલોકી છે કે મૃત્યુલોકી જીવ છે? એટલે હજી સમજણ ભૂલ વાળી છે. વાત સમજાય ને? એટલે આપણે મૃત્યુથી પણ થવાનું છે હવે ને. એટલે આપણે મતથી મુક્ત થઈશું તો પછી મતભેદ નહીં થાય, મનભેદ નહીં થાય, તનભેદ નહીં થાય. એવી રીતે આપણે આપણી સમજણ ભૂલ વિનાની થશે તો એ આગ્રહ, દુરાગ્રહ, હટાગ્રહ, મતાગ્રહ, પૂર્વાગ્રહ આ બધા ગ્રહો નડશે નહીં. આજે ઉપર ગ્રહ જો નડતા નથી પણ તમારી અંદર જે આગ્રહ, દુરાગ્રહ, હટાગ્રહ, સત્યાગ્રહ, પૂર્વાગ્રહ છે એ તમને બાધક છે. આ સમજે કે આ સમજણ તમારી ભૂલ વિનાની થઈ એ દાદા ભગવાન તમારી સમજણ ભૂલ વિનાની કરે છે. તમારો જે વ્યવહાર છે એનું ઓડિટ કાઢતા નથી, એના ઉપર ડિસ્કશન પણ નથી કરતા કે તમે ભૂલવાળા છો કે દોષિત છો કે કશું નહીં. એમને ખબર છે કે કયા આધારે ભૂલ થાય છે. વાત સમજે કે ના? એટલે તમારી સમજણ ભૂલ વિનાની થઈ. જેટલી સમજણ ભૂલ વિનાની થઈ એટલા તમે અપ થતા ગયા. વાત સમજે ને? હવે સમજણ ભૂલવાળી છે કે ભૂલ વિનાની છે એ સમજવું પડશે કે નહીં સમજવું પડે? નામ ભૂલી ગયો. શું નામ સાહેબ? હરિભાઈ. હરિભાઈ. હવે તમે કરો છો કે થઈ જાય છે? થઈ જાય, થઈ જાય છે. વાત સમજ્યા કે ના? છે એવી રીતે બોલો છો કે બોલાઈ જાય છે? બોલાઈ જાય, એવી રીતે વિચારો છો કે કોઈ સંજોગથી વિચાર આવે છે? સંજોગથી વિચારે. જો આ સમજણ તમારી 100% કરેક્ટ હોય, આ સમજાય કે ના સમજાય? તો દરેક તમે ભગવાન યથાર્થ ભગવાનની ભક્તિ કરો છો. પણ સામાન્ય રીતે આ બોલીએ છે ખરા, પણ જયારે તમારી સામે અમુક વ્યવહાર આવે છે તો એને આવું ન કરવું જેવું બોલીએ છે કે નથી બોલતા? આવું હોવું જોઈએ એવું બોલીએ છે કે નથી બોલતા? ત્યારે આ વાક્ય ખોટું ઠરે છે. ત્યાં ખબર પડે કે હાલું આ કરે છે, આ બોલે છે, આ વિચારે છે. વાત સમજાય કે ના સમજાય? પણ ખરેખર કરતા જ નથી, પણ ભ્રાંતિ છે. પણ એ આખો દાખલો રીત સાથે ગણાયો નથી. એક સ્ટેપ ગણે કે ભાઈ કરતો નથી પણ તેમ છતાં એ રીત વિનાનો જવાબ બોલીએ છીએ આપણે. ચલો કરો છો. વાત સમજ્યા ને? તો પહેલા તમે તમારી જાતને મરવા નહીં દો. પણ મૃત્યુ થાય છે કે નથી થતું? એટલે સાબિત થયું કે તમારા પાસે કરવાની સત્તા છે જ નહીં. ચલો કરો છો. વાત સમજાય કે ના સમજાય? તો પહેલા તમે બીમાર કે રોગી ના થાવ, તમારા કુટુંબ પરિવાર કે સમાજ રોગી ના થાય, પણ થાય છે માટે સાબિત થાય છે કે તમે કરતા નથી. હવે બોલો છો તો સારું જ બોલવું જોઈએ ને, પણ બોલાય છે ખરું? અને ખરાબ બંધ થઈ શકે છે ખરું? નથી થતું. એ તો વિચારો છો તો સારો જ વિચાર કરો છો, પણ આવે છે ખરો કે ના? તો ખરાબ આવે છે તો કાઢી શકાય છે ખરું?
મન વચન કાય આપણા હાથમાં નથી, પણ ભ્રાંતિ છે કે મન વચન કાય મારા હાથમાં છે. એને અભગવત ગુણ કે એટલે જીવ ભાગ ખુલ્લો થઈ ગયો. આ સમજાય ને? અને રિયલાઇઝ થઈ જાય, રીત સાથે આખો દોકડો ગણાય કે મન વચન કાય મારા હાથમાં નથી, મારા નહીં પણ આખા જગતના જીવ માત્રના મન વચન કાય હાથમાં નથી. આ બધા છે ને રમકડામાં ચાવી આપેલી અને એ રીતે નાચે કૂદે છે, અથવા તો પેલું હાર્ડવેરમાં તે સોફ્ટવેર નાખ્યું છે એ પ્રમાણે હાર્ડવેર વર્ક કરે છે. વાંચો ને, આ સમજાઈ ગયું? તો આ સમજણ ભૂલ વિના નથી, તો એને અક્રમ જ્ઞાન કહેવામાં આવે છે. એટલે ખાલી સત્સંગ દ્વારા, પ્રશ્નોત્તરી દ્વારા તમારી સમજણ ભૂલ વિનાની કરવામાં આવે છે. આ સમજાય? અહીંયા કથા પ્રવચન કે વ્યાખ્યાનની શૈલી નથી. આ સમજાય ને? હવે હું અહીંયા બોલ્યા કરું પણ તમારું ચિત્ત બીજે જ હોય. વાત સમજાય ને? અહીંયા આયા પણ હવે સોસાયટીમાં થોડા વ્યવહાર માટે આયા હોય. વાત સમજાય ને? મમ્મીને જરા અત્યારે 2 ઋતુ છે, ગરમી ને ઠંડી, એટલે બીમાર થયા છે, 70 વર્ષની ઉંમર છે, એટલે ચિત્ત ત્યાં હોય. હવે સોસાયટીમાં એટલે જવું પડે, એટલે મારી કથા હા બોલો, બધું માથું હલાવો, આમ હાથે કરો, આમ છે, પણ કશું યાદ કે ધારણ ના રહે બધું. આ પ્રશ્નોત્તરીમાં 1 to 1 કરો છો એટલે ચિત્ત તમારું બહાર જાય નહીં, કાલું ગમે ત્યારે મને પકડશે. હા સર ને? એટલે તમારું ચિત્ત હાજર રહ્યું એટલે તમારો ધર્મ પૂરો થઈ ગયો. અને આ બધા જ વ્યવહારમાં ચિત્તની ગેરહાજરી છે. ભગવાન શું કે છે કે ખાવ ત્યારે ચિત્તની હાજરી જોઈએ. ઇવન લડાઈ ઝઘડો કરો તો ચિત્તની હાજરી જોઈએ, એટલે ખબર પડે કે ભૂલ મારી છે કે બીજાની. ઇવન ટોયલેટ જેવો તો ચિત્તની હાજરી જોઈએ, નહીં કે ના થઈ શકે. એટલે બધા જ ભાગમાં ચિત્તની હાજરી જોઈએ. એટલે જેટલું ચિત્ત હાજર થયું એટલું ચિત્ત શુદ્ધ થયું, એટલો ભગવત ગુણ ખુલ્લો થયો. વાત સમજાય કે ના સમજાય? આ અક્રમ વિજ્ઞાન ની ટૂંકી પરિભાષા છે. સમજાય? સમાધાન થયું કે ના થયું? બરાબર. જય સચ્ચિદાનંદ.